रघुराम भाई अरे ना जोए तेरी दौलत दुनिया ना जोए तेरी माया। अरे तेरे लाल का दर्श करा दे मैं दर्शन को आया। ओ ना जोए तेरी माया। ना जोए तेरी दौलत दुनिया ना जोए तेरी माया। ना जोए तेरी दौलत दुनिया ना जोए तेरी माया। तेरे लाल का दराज ओ तेरे लाल का दराज दिखा दे मैं दर्शन को आया। ना जोए तेरी दौलत दुनिया ना जोए तेरी माया। ना जोए तेरी दौलत दुनिया ना जोए तेरी ना जोए तेरी ना जोए तेरी माया। पंचदेव परिक्रमा करके सिंहनाद बजायो। अरे सूरदास कहे बलिहारी में जुग जुग दियो तेरो जायो। ओ अरे पंचदेव परिक्रमा करके सिंहनाद बजायो। अरे सूरदास कहे बलिहारी में जुग जुग दियो तेरो जायो। नगर में जोगी आया यशोदा के घर आया। नगर में जोगी आया यशोदा के घर आया। गजब है उनकी माया भेद को जुगदन पाया। ओ सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 बोले सदगुरु भगवान की। અને છેલ્લે ભોળિયાનાથને યાદ કર્યા
આજે એક એવી પવિત્ર ધરતીની ઉપર હું અને તમે ભેગા થયા છીએ ભાઈ, ત્યારે એમ કહેવાનું મન થાય કે કોઈ કે છે એ દિલાવરીનો દાતાર છે, કોઈ કે છે એ દિલાવરીનો દાતાર છે, તો કોઈ કે છે એ કરુણાનો કરનાર છે. કોઈ કે છે એ દિલાવરીનો દાતાર છે તો વળી કોઈ કે છે એ કરુણાનો કરનાર છે. પણ અમારો હનુમાનગીરી બાપુ, અમારા શિવરાત્રીગીરી બાપુ, ઓરે અમારા કનૈયાગીરી બાપુ, એ તો બાપનો ધારાનો આધાર છે. આવા સંતના સાનિધ્યમાં જ હું ને તમે ભેગા થયા છે ભાઈ. અને સંતની જેની ઉપર કૃપા થાય, સંત કોઈ વર્ણને નથી જોતા, કોઈ જ્ઞાતિને નથી જોતા, કોઈ કોમને નથી જોતા, પણ એનો જેની ઉપર આશીર્વાદ ઉતરે ને બાપ, નહીતર તો તમારા મારા સૌરાષ્ટ્રમાં ઘણી જ્ઞાતિ છે ને એની જો વાત કરવા બેહી તો 148 જ્ઞાતિ છે આપણા સૌરાષ્ટ્રની અંદર. એમાં કોણ કોણ આવી જાય જો એની વાત લઈ તો રજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસાર, આહિર, મેર, રબારી, ભરવાડ, બામણ, બાંડ, મિયા, સુમરા, મિયા, ખસિયા, ખવસ, વાણિયા, વાણંદ, લુવાર, હુતાર, હથવારા, હોની, ગાંચી, મોચી, મોમેન, મુજા, ખોજા, ખતરી, લોધા, લુવાણા, કોળી, મસલા, વાળી, ચારણ, બારોડ, સાધુ, સંતો, નાગર, નાથબાવા, હરિજન, વાંજા, વાઘરી, નટ, ભટ્ટ, વોરા, સંત ફકીર, ઊટ, ભવાયા, ગઢવી, ગોલા, ઉડિયા, આવેટી, આઠ, ગરાસિયા, કવિ, બારોટ, રામા, નંદી, ગોલા, મતવા, પઈ, પિજારા, નાઈક, કુકરી, પતિયા, પતવારા, નાઈક, નાયકા, વાટેર, સિદ્ધિ, સૈયદ, સિપાઈ, કલાલ, પઠાણ, મકરાણી, મરજાદી, ગોપા, ખમચા, ખારવા, ખ્રિસ્તી, હઈ, હજણ, હરણિયા, ડેર, ડયાન, ડફેર, આટલી જ્ઞાતિ છે ભલા માણસ. બસ એમ ખખડીને તાલીઓ પડે ને તો અમને ખબર પડે, નહીતર આખો કાર્યક્રમ પૂરો થયો ને એમની મજા આવે ત્યારે હું કહું ત્યારે, કારણ કે અમને તો તમારી મોહબ્બતીલી અને મીઠી નજર જોઈએ, અમને તમારી મોહબ્બતીલી અને મીઠી નજર જોઈએ, તમારી ધન દોલત તમને મુબારક ભલા માણસ, અમને તો થોડી કદર જોઈએ ભાઈ. અને પોટાસ જેવો આજનો આ વર્તમાન છે ને કમનસીબે અમારે રૂની દુકાન છે, પણ અહીંથી મારે એક એવા કલાકારને રજૂ કરવા છે. એના માટે તો એમ કહેવું પડે કે એ વસ્તુ સૌથી મોંઘેરી અને જાજરમાન વેચે છે. એ કારણ કે અમે કલાકારો છે ને સાહેબ, અમે કલાકારો આ કાર્યક્રમ નથી કરતા, અમારી ઇબાદત છે, અમારી બંદગી છે, અમારી પૂજા છે. આ आपके हसीन चेहरे हमारी तस्बीह के ताने है, तस्बीह के ताने कहता અમે જે કળારૂપી માળા ફેરવી ની માળાના તમે બધા મણકા છો. आपके हसीन चेहरे अरे हमारी तस्बीह के ताने है, हम अपनी निगाहें फेर लेते हैं तो हमारी इबादत हो जाती है. એક એવા કલાકારને રજૂ કરવા છે કે એ વસ્તુ સૌથી મોંઘેરી અને જાજર માન વેચે છે, બીજા ઈમાન વેચે છે, પણ એ અમારો પોપટ માલધારી તો બાપ મુસ્કાન વેચે છે. એવા એક માઠોડા કલાકારને તાલીઓના ગડગડાટથી વધાવી લઈ ભાઈ પોપટભાઈ માલધારી. બોલીએ શ્રી હનુમાનગીરી બાપુની જય, શ્રી શિવરાત્રિગીરી બાપુ કી જય, શ્રી કાળુ બાપુની જય, શ્રી મસ્તરામ બાપા કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, સર્વે શક્તિ માત કી, શ્રી કનૈયા બાપુ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा. गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः. मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं
वातात्मजं वानरयोऽथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री गुरु शरण सरोज रज निज मन मुकुर सुधार। बरनौ रघुबर बिमल यस जोदायक फल चार। पण बुद्धिहीन तनु जान के बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार। पछि बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार। माँ चिंता विघन विनाशिनी माडी तो कमलासनी सकत पण विसहती तू हंसवाहिनी। माडी विसहती तू हंसवाहिनी। माता दुर्गा हम देहु सुमान। आज रोज ભૂતિયાના આંગણે ભગવાન શિવના સાનિધ્યમાં મહાદેવના સાનિધ્યમાં ભગવત કથા નિમિત્તે રૂડો કાર્યક્રમ। पहला तो एक कार्यक्रम में पधारेला दरवे सर्वे मारा भाईओ वडीलो मेहमानो बाळको माताओ मारा शब्दों की शुरुआत करता पहला मां भगवती नी वंदना ए पछी आप बधाईना चरणों में आसी मारा प्रणाम। नवा वर्षना जय सियाराम। भगवान शिवनु ज्या सानिध्य मन तमने मळी जाय अने एक संतनु सानिध्य मळी जाय। आज एवा ठेकाणे हूँ तमे मिल्या छे जंगल में मंगल। अँ जंगल है अने एमा मंगल करीने बैठा छे ने ई जे खीचड़ी खावानी लहर आवी मारो बाप ई तो आया ज मळे बाकी ताकत नथी के आवी खीचड़ी बीजे मळे हो। कारण के एमा भाव भળી जाए एक संतनी प्रसाद थई जाए। खीचड़ी तो आपणे घरे खीसड़ू तो खाता ज होय ने भाई ई खीसड़ू कहेवाय पण प्रसाद थई जाए। मारी साथे गगनभाई ने कहतो तो मैं कीधुं भाई आ प्रसाद लीधा पछी एक वर्ष सुधी आपणे कोई माछुं न दुखे। ए हनुमानगिरी बापूनी प्रसादी कहेवाय संतनी प्रसादी कहेवाय। ताकत नथी जेना पेटमां पड़ी जाए ने प्रसाद जो पड़ी जाए पेट में तो महारोग मटी जाए। आ ई सानिध्य है भूतियानुं आंगणुं छे अने दरेक कलाकारे अहींया भाई बहु सरस देवकुभाई शुरुआत करी है। गगनभाई गजानंद बापा गणपति बापा की वंदना करी है। भगवान भोळियानाथ ने याद कर्या छे। मायाबेन जेने सांभळवा एक जीवननो लावो छे आ तो एना थकी बाजू बाजू में अमे तो अहीं सुधी पहोंच्या छीए पण आ बधाईना आग्रहने मान आपी अने मने ज्यारे अहींयाथी बोलवानो अवसर मळ्यो छे त्यारे बहु जाजो समय नहीं पण जे जंगल में मंगल करी अने तंगतोड़ मेहनत करी आ बधाईना दर्शन कराववानो मने जेने मोको आप्यो छे। पेला परिचय आपो। आम तो आ बधाई मने ओळखो छो। अहीं बीजी वखत आव्यो छुं भूतियामां। एकवार मस्तराम बापाना सानिध्यमां मळ्या हता अने बीजी वार भूतियाना आंगणे खास करी मारा मोटा भाई जेओने आ बधाई जेने न ओळखता होय एनो परिचय आपવાનો होय पण एनाथी तमे बधा परिचित छो। एनी पर कृपा जे छे काळिया ठाकरनी मेहर छे अने आ बधाईनो साथ अने सहकार छे। तमारा विस्तारनुं गौरव छे
એવો અમારે ખરેખર જેને આ બધા પરિચિત સુરત સરપંચને બધા તમે ભેગા જ હોય છે ભાઈની ઓફિસે, પણ એ તમારા બધાના આમંત્રણને માન આપી તમારા સર્કલમાં એ બાળપણથી જે તમારો ભાવ છે એને ભૂલ્યા નથી. એટલે જ્યારે આ કાર્યક્રમ માટે ભાઈ મારે ત્યાં મહેમાન થયેલા સગનભાઈ અમારે પીપરડી, અને મને કે ઘરનો પ્રોગ્રામ છે, ઘરના આંગણે આવવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે જ્યારે કહો ત્યારે. મને કે તમને જે અનુકૂળ હોય તારીખ આપો. એટલે મેં કલાકારોના નામ સાંભળીને તારીખ આપી. આજની તારીખ કલાકારના નામ સાંભળી મેં કીધું બેન છે ને એ મારી હગી બેન છે, અને ગગનભાઈ મારો હગો ભાઈ છે. મેં કીધું આજ ત્રણે ભારું છે ને લેર કરાવી દઈશું. આજે કોઈ કલાકારી નથી આમાં, એક એમાં અમારે કોઈ કલાકારીના સંબંધ નથી, પણ આ ભારમાનસી ભાઈનો આ બધાના દર્શનનો મને મોકો મળ્યો છે ત્યારે એકવાર સગનભાઈને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આવતા વેજ જ એણે એવી શરૂઆત કરી છે. અને ખાસ કરીને અહીંના જે આયોજકો છે, મારો બાપલિયો જેઓની પાસે આવ્યો ત્યારે દિનેશભાઈને મળ્યો હતો. એકેની પાસે ટાઈમ નથી, જો સુરતમાં ગયા હોય તો હકીકત છે. પણ અહીંયા આપણે ગેટે આવ્યો ને ખબર પડે ને કલાકાર આવ્યો છે કે કોઈ શ્રોતાજનો કોઈ મહેમાન આવ્યા છે તો હામાં લેવા જાય, એ એનો ભાવ છે, એની પરંપરા છે. ત્યારે એવા આયોજક મિત્રોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આ સેવા કરવી ને બહુ અઘરી છે. હજી ખાલી નંબરિયા પડે છે, મારે તમને પેટ ભરીને હસાવા છે, પણ આ નંબરિયા પડે છે. 2-5 મિનિટ થોડીક વાર. આ ઠંડી તો નથી જ અહીંયા ટાઈટ ઉડી જાય એટલે તો અહીંયા આવ્યા ભાઈ, નકર ગામમાં નો માંડવા નાખી. એટલે એવા ખરેખર દિનેશભાઈ, મુકેશભાઈ, વિઠ્ઠલભાઈ, રમેશભાઈ, સુરેશભાઈ, વાકાભાઈ, હરજીભાઈ, ભરતભાઈ, સતીશભાઈ અને શૈલેષભાઈ, આ તમામ મિત્રોને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. મારો બાપેલ્યો અહીંયા જે આપણે લેર કરીએ છીએ, અને એ એક પણ વ્યક્તિ સામાન્ય નથી. અને આવા બધા જે કાર્ય કરવા એ ખરેખર બહુ અઘરી બાબત છે. અમારે કવિ એમ કે છે, ઘોડા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મુશેતાનું ઘવરાવીને ગાવાનું, સત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી વીટ વાવરવાનું, રણ ચડવાનું. એ ના મર્દોનું કામ નથી. આવા મર્દો સામે બેઠા છે, મર્દોનો ડાયરો બેઠો છે, ત્યારે અહીંયા લહેર કરવી છે. મને ભાઈ હમણાં પ્રશ્ન કર્યો હતો સગનભાઈ, મને કે અમેરિકામાં વાવાઝોડું આવ્યું તમે મીડિયામાં જોયું? મેં કીધું હા. તો મને કે ભારતમાં કેમ ન આવે? મેં કીધું ભારતમાં ન આવે ગાંડો થામાં. મને કે કેમ? મને કે અમેરિકામાં વાવાઝોડું આવે તો ભારતમાં ન આવે એનું કારણ શું? ત્યારે મને બહુ સરસ જવાબ આપ્યો હતો. મેં કીધું સાંભળી લે ગાંડા, અમેરિકાવાળાને અત્યાર સુધી ખબર જ નહોતી કે ભગવાન જેવું કાંઈક ઉપર છે. એ નકરા વૈજ્ઞાનિકમાં એ સંશોધન કરવામાં જતા, એ ચંદ્ર ઉપર જ્ઞાન, તારા ઉપર જ્ઞાન, આકાશમાં જ્ઞાન. કોક તો એવું કહેતું ચંદ્ર ઉપર જમીનું રાખી. બોલો હા, આપણે બધા રોડ ટચમાં આવ્યા એમ અમેરિકન વૈજ્ઞાનિકો બધા ચંદ્ર ઉપર જમીન રાખી. બોલો તો મેં એને બહુ સરસ પ્રશ્ન કર્યો. મેં કીધું ભાઈ અમેરિકા વાળાની તાકાત છે, એ ચંદ્ર ઉપર જઈ શકે, આકાશમાં જઈ શકે, એ પ્લેનમાં, અગ્નિમાં, પાતાળમાં પણ જઈ શકે. ચંદ્ર ઉપર સુધી વાંધો નથી, પણ એને કહેજો સૂર્ય ઉપર જાય. તો કે એ ન થાય. ત્યાંથી ભૂરિયા પાછા આવ્યા, ગયા છે આંટો મારવા, ન જવાનું, પાછા આવ્યા. ત્યારે મેં એને જવાબ આપ્યો કે સૂર્ય ઉપર જવું હોય ને તો ભારત વર્ષનું એક સંતાનમાં અંજનીના ખોળામાંથી છલાંગ મારે ને સૂર્યને ગરહી જાય, એ તો ભારતની તાસીર છે, બાકી અમેરિકાનું કામ નથી. ભારત જ કરી શકે. અને એ પછી મારો કહેવાનો સુરી છે, અહીંયા વાવાઝોડું ના આવે. શું કામ? અમેરિકામાં વાવાઝોડું આવે એનું કારણ છે કે અમેરિકા વાળા સિંગતેલ જે ખાવાનું 1 મહિનાનું પોતાના ઘરે ખાતા નહીં હોય, 1 વર્ષનું. અમેરિકામાં 1 વર્ષનું સિંગતેલ ખાતા નહીં હોય. એટલું તો આપણે દર શનિવારે હનુમાનજીને ચડાવી દઈએ છીએ. તાસીર છે જુદી આ ભારતની દોસ્ત, આ અલગ તાસીર છે. અહીંયા લેર કરાય, મહાદેવનું સાનિધ્ય છે, મોજ આવે લેર કરાય. ભગવાન ભોળિયાનાથ જેવો કોઈ ભોળિયો દેવ નથી, વિશ્વાસ હોય તો. આતંકવાદીના પેટના ને વરદાન આપી દીધા. મહાદેવ છે આતંકવાદી, રાક્ષસો બધા આતંકવાદી જ હતા ને ભાઈ. એને જો વરદાન આપ્યા હોય તો મને તમને કેમ ના આપે? ભસ્માસુર એકવાર આવ્યો ભોળાનાથ પાસે, ભસ્માસુર. એટલે મહાદેવ કઈક ફેમિલી સાથે બેઠા હતા ને કઈક કામમાં હશે, ગણપતિ ને કાર્તિક હારે વાતો કરતા હતા. એમાં ભસ્માસુર આવીને કીધું કે મહાદેવ કઈક વરદાન આપો. એટલે મહાદેવ કઈક ઉતાવળમાં હતા, આપણે કોઈની ઓફિસે ગયા હોય ને એ લોકો કઈક કામમાં હોય એટલે આપણે જલ્દી એમ કે ભાઈ બોલો તમે હું ફટાફટ હું આવ્યા છો. એટલે આપણે એમ કે ભાઈ આ છે દિનેશભાઈ આટલી વસ્તુ ના કે કાંઈ વાંધો નહીં થઈ જાય. એટલે તરત ટૂંકમાં કામમાં હોય એટલે એ રીતે આપણું ફટાફટ કામ થઈ જાય. એમ મહાદેવ કઈક પરિવારના કામમાં હતા ને બરોબર ભસ્માસુર આવ્યો કે વરદાન આપો. એ કે માય બોલો કે હું જેની માથે હાથ મૂકું બળીને ભસ્મ થઈ જાય એવું વરદાન આપો. ભોળાનાથ કે તથાસ્તુ. વરદાન આપ્યું પછી ભસ્માસુરે ભોળાનાથને હમો જ લાંબો હાથ કર્યો. ભોળાનાથને જો આ તો નકુસામાં આંગળી આવી આવે.
એની જ સામે લાંબો હાથ કર્યો, જાવું ક્યાં? અને પછી ગડગડતી દોટ કાઢી આગળ ભોળાનાથ ને પાછળ ભસ્માસુર ઝપટ બોલાવે જાય, લા ધોળજે વિષ્ણુ, ધોળજે વિષ્ણુ, ધોળજે વિષ્ણુ. બાંગ ફાટી ગઈ ભોળાનાથ ને. બોલો. પછી ભગવાન વિષ્ણુ ને એમ થયું કે આમ નામ જો એની સામે જાવ તો મહાદેવનું માતમ ઘટે, જવાય નહીં. અને એ વખતે ભગવાન વિષ્ણુએ વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કરી અને આવ્યા. ભગવાન ભોળિયાનાથ ઝાડ ઉપર બેસી ગયા, ભસ્માસુર નીચે વાટે બેઠો. અને એવા સમયે વિશ્વ મોહિની આવી અને બરોબર એમ કહેવાય ભસ્માસુરની સામે શરૂ કર્યું ભાઈ. અને ઓલોય તરત ઘેરાણો એને સામે શરૂ કર્યું, મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે. પછી હળવેક દિન ભસ્માસુરે કીધું કે ક્યાંની સો, કે અહીંની સો તું, એ કે હું આઈનો, તો લગ્ન કરવાય કે હા, એમાં હું વાંધો. અને શરૂ કર્યું ભાઈ. પછી વિશ્વ મોહિનીએ ભગવાન વિષ્ણુએ ભસ્માસુરને એમ કીધું કે તારી સાથે લગ્ન કરવું એનો મને વાંધો નથી, પણ સાંભળી લે, જેમ હું નાચું એમ તારી નાચવાની ત્રેવડ હોય, એવી તારી તૈયારી હોય તો હું તારી સાથે લગ્ન કરું, કે કાંઈ વાંધો નહીં. પછી એમ કરતા કરતા વિષ્ણુ ભગવાને વિશ્વ મોહિનીએ નાચતા નાચતા પોતાનો હાથ પોતાના મસ્તક ઉપર મૂક્યો. એમ ભસ્માસુરે પણ પોતાનો હાથ પોતાના મસ્તક ઉપર મૂક્યો ને બળીને ભસ્મ થઈ ગયો. એ વખતે ખતમ થઈ ગયો. ભોળાનાથ ગાળિયામાંથી નીકળી ગયા. પણ ભોળાનાથ આ સુંદરીને જોઈ ગયા એટલે ઝાડ વેતી હાડાડાડ હટ કરતા હેઠા આવ્યા. વિશ્વ મોહિનીને કહે ક્યાંની સો, એનો ઓળખીએ ગયા. બોલો. એવો જો ભોળિયો દેવ, મારો કહેવાનો સુરી છે, એવો જો ભોળિયો દેવ આજે એનું સાનિધ્ય મને તમને મળ્યું છે, ત્યારે આ એનો અંશ એટલે કે આમાંથી હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. મેં જે વાત કરી ને એમાંથી હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. ત્યારે એમનો અંશ અને ભોળાનાથ હોય ને હનુમાનજી 100% બેઠો હોય. મારે તમને પેટ ભરીને સાવા છે, પણ એ પહેલા હનુમાનજી મહારાજને યાદ કરવા છે. ત્યારે આમ તો ભાઈની અમારે દરેક જગ્યાએ એની હાજરી હોય, ત્યાં ફરમાઈશ હોય, અને એની જ્યાં હાજરી હોય ત્યાં હનુમાનજી બાપાને યાદ કરીએ છીએ, એમાં કોઈ સવાલ નથી. तो जय हनुमान ज्ञान गुण सागर, जय कपी सिद्धि हुलो उजागर, राम दूत अतुलित बल धामा, अंजन पुत्र पवन सुत नामा. ए महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमत के संगी. कंचन वर्ण विराज सुबेसा, कानन कुंडल कुंसित कैसा. ए हाथ मार जोर ध्वजा बिराजे, कांधे मुंह जजने वो साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करबे को यातुर. प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे. ए लाए सजीवन लखन जियाए, श्री रघुबीर हर सिर लाए. रघुपति किन्हीं बहुत बड़ाई, तुम मम प्रिय अपर सम भाई. शास्त्र भजन तुमरो यश गावे, यश के श्रीपति कंठ लगावे. संतादिक ब्रह्मादि मुनीसा, नारद शारद सहित अहिंसा. जम कुबेर दिग्पाल जहाँ ते कब गोविंद कह सके, कहाँ ते तुम उपकार. सुग्रीव वही कीना, राम मिलाई राजपद दीना. ये तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. जो सहस्त्र जो जन पर भानु, ले लोता यम दुर्बल जानो. प्रभु मुद्रिका मिलत माही, जल्दी लाद गई अचरज नाही. दुर्गम काज जगत के जेते, सुख अनुग्रह तुम्हार देते. राम द्वारे तुम रखवारे, हो तन आज्ञा बिन पैसारे. सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक का हूँ को डरना. अपना तेज सहारो आपे, तीनों लोग हाथ से कापे. भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे. हसेरो घरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा. संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे. संपर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा, और मनोरथ जो
કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે સારો ગુરુ પ્રતાપ તમારા એ પર સિદ્ધ જગત ઉદિયારા આ મારું પીપળી કૃપા હા પણ હનુમાનગીરી બાપુ જેવા સંતો બિરાજે છે ત્યારે હનુમાન ચાલીસામાં તુલસીદાસ લખે છે साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता जानकी माता राम सायन तुम्हारे पासा सदा हो रघुपत के दासा तुमरो बदन राम को पावे जन्म जन्म कई दुख बिसरावे अंत काल कर जाए जहाँ जन्म हरि भक्त नहाए और देवता चित्तन हरि हनुमंत से सर्व सुख कर संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा तुम्हार बात कर कोई छूट ही बंदी महासुख होई तो यहाँ पर हनुमान चालीसा होई सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि सेना कीजे ना हृदय महादेवा तुलसीदास सदा हरि सेना कीजे नाथ हृदय महादेवा कीजे नाथ हृदय महादेवा पवन तने संकट हरना अनमंगल मूर्ति रूप ए बन राम ने लखन सीता सहित ए जन हृदय बस हो सुरभू टाणू के कटाणू रे हरिनी आठड़िए मारे रोज नू हटाणू हो रे हरिनी आठड़िए मारे रोज ई જ્યારે હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે ભોળાનાથનું સાનિધ્ય છે આપ દેવા સમજદાર વર્ગ છો તમે રૂપિયાની ઘોર કરો છો વળી તમારા છોકરા સંસ્કારી તરત પાછા વીણી લે છે આ મોટી વાત કેવા બકડીએ વીણે બોલો કેવો જમાનો કેવો આવ્યો તમે વિચાર કરો લ્યો આ રૂપિયા છે આપણા છોકરા અત્યારે બકડીએ તો વેવે છે ભૂતકાળમાં વ્યા જાવ ભૂતકાળમાં નાતા ક્યાં કોઈ દી આ સમાય ઓલા સમાય નાવાનું એ વરસાદ આવે તો ઓણ જેવો વરસાદ હોય એ વળી પાછું ઓલા વરસે જાય આપણા વડીલો કાંઈ નહીં એ નહીં કપડા ને એ નહીં વરસાદ ને જે કાંઈ એના બદલે અત્યારે આ કેવું કેવું સુખ કેવું આપ્યું આ ભોળિયાના છે બોલો અને આ તમારા સંસ્કાર છે એટલે ને નહીતર આ આવડા છોકરાને શું ખબર આ પૈસા ભેગા કરી લેવાય કયો હમણાં તો એક છોકરાને એને બાપા લઈને પ્રોગ્રામમાં આવ્યા સાંભળવા માટે તે મારું બોલવાનું પૂરું થયું ને તે પાછળ મળવા આવ્યા મને કે પોટભાઈ આ છોકરો તમારો કાર્યક્રમ બહુ સાંભળે છે મેં કીધું સરસ એટલે મેં એને સલાહ આપી મેં કીધું આમ જો ભણજે ભાઈ મને કે ભણીએ સહી સલાહ નથી દેવી ભાઈ મારું બેટું ખીજાણું મારી આમું એટલે મેં કીધું હું કામ મેં હાથે કરીને દોટો થયો પછી મેં આસપાસ મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ અત્યારે યુગ છે ભણવાનો તને જો મોજ આવે ભણવાનું એટલી મેં એને સલાહ આપી મને કે એ બધી વાત સાચી પણ ગામડે પડીકા છોડો તમે દિનેશભાઈ સગનભાઈ બધાને જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં હું પ્રશ્ન કરું જવાબ આપજો લ્યો મેં કીધું આ જીણું એવું મને શું પ્રશ્ન કરવાનું છે મેં કીધું પૂછી લે મને કે પૂછી લે એમ નહીં તમને ન આવડે તો તમે 500 રૂપિયા મારા બાપાને આપો અને આવડી જાય મારા બાપા તમને 500 આપે મેં કીધું પ્રોગ્રામમાં આવ્યો ધંધો કરવા એ નથી ખબર પડતી મેં કીધું પૂછી લે ને હાલ ને તે મારા બેટે 500 દેવાના નક્કી કર્યા પછી હળવેક દિન મને કે ફાટી જાય તો અવાજ ન આવે હું કયો લ્યો હું લેવાનો મેં કીધું આવું તો ક્યાંય સાંભળ્યું નથી આપણે ફાટી જાય તો અવાજ ન આવે મારું એ શું છે મને કે કહી દો મેં કીધું મને નથી ખબર મને કે લાવો 500 લાવો 500 રૂપિયા આપ્યા મેં કીધું હાલે
મેં કીધું તું કહી દે. મને કે આ તો તમને નથી આવડતા ને એના આપ્યા ભાઈ, હવે સાંભળવા જ બીજા 500 આપો. બીજા 500. મેં કીધું 1000 રૂપિયા આલે પણ મને જલ્દી કે. બે 500 ની નોટ ખીચા મારી. પછી હળવેક દે મને કે દૂધ. અને વાત એ સાચી ને ભાઈ, આખું ઘર ભેગા થઈને બેઠા હોય ને પછી આપણે એમ કે ચા કરો તો દૂધ ફાટી ગયું. બધા બેઠા હોય તો ક્યારે ફાટી ગયું ખબર ન રહે. બોલો એનો અવાજ આવ્યો એવું સાંભળ્યું કોઈ દી? આવા જન્મતા વેત તૈયારી. વિચાર કરો તમે, પહેલાના જમાનામાં એક ખાલી ગામડે 4 વ્હીલ આવે અને આપણને એમ કે હનુમાનગીરી બાપુના સાનિધ્યમાં આશ્રમે જવું છે ને આપણે સ્કૂલેથી રજા પડી હોય, પહેલામાં પહેલી ગાડીઓ મર્સિડીઝ થી લઈ, અને એવી તો કાંઈ પહેલા હતી નહીં, એમ્બેસેડર ફિયાટ ને જીપડા આવતા. એ જીપમાં આપણે બેહીને આશ્રમમાંથી બતાવવા આવીને તો આપણે ભાઈબંધો હામાં મળે ને તો આપણે બારીમાંથી મોટું બહાર કાઢતા, જો હું 4 વ્હીલમાં બેઠો. એટલો તો પાવર. કારણ કે ગામમાં કોઈના ઘરે હારી સાયકલ નહીં ભાઈ. એ સગનભાઈ પાસે સકડો હતો ત્યારે, કોઈ ના કરે હારી સાયકલ નહીં ભાઈ. જીટીપી એવા સમયે 4 વ્હીલમાં બેસતા એટલે આપણે 15 દી એનો પાવર ન ઉતરે. હું 4 વ્હીલમાં બેઠો એમ. એના બદલે અત્યારનું બાળક જન્મે 108માં અને પકડવું કેમ? જન્મે ત્યાંથી જ પાવો શરૂ થઈ જાય. બોલો કાવ કાવ કાવ. એક છોકરાનો જન્મ થયો તરત નર્સને પૂછ્યું કે મોબાઈલ છે? જન્મો તરત નસ ભાનમાં 2 ભાન થઈ ગઈ કે આ કઈ પ્રકારનું બાળક છે? ડાયરેક્ટ મોબાઈલ. એ કે આ છે ને, એ કે લાવો તો. તારે શું કરવો? એ કે મારે ભગવાનને મિસ કોલ કરવો છે, હું સહી સલામત પહોંચી ગયો એમ. લે અરે તારું સારું થાય. હવે જન્મતા હોય તો વળી તૈયારી એને પકડવા કેમ? એ કયો મજા છે. જો પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત, આ સંતોની કૃપા હોય ને તો આવી લેર લઈ શકાય. આ એક સામે મારી સામે જે હસ્તી બેઠા છે, હું જેને નામ બોલ્યો છું, એક હસ્તી બેઠા છે. આની કોઈ પાસે ટાઈમ નથી, પણ છતાં પ્રોગ્રામમાં બેઠા. આ ભગવાનની કૃપા હોય ને તો બેસાય.